ધોળવું ન પડે. પછી હવે અત્યારે વટાણા ફોલું છું જેથી મારું આ કામ પણ થઈ જાય. વાળ ડેફિનેટલી મસ્ત થઈ જશે. આમ તો રેગ્યુલર 3 મહિના શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે વાગે છે 3:45. અહીંયા મેચ ચાલુ. ચુનાળું લઈ લે, પકડ લઈ લે. ઈ તો વધશે નહીં. જોઈ ચાલુ બંધ થાય, જોઈ લે. વળી આમ કરી ઓનામાં હે એ થઈ ની લાઈટ નથી. તમારી વાડી આવું હે કાવ તો કેવું હે? જોયા ડ્રેસ ત્યાં તો બાપા ચાલુ કરા. નીલાથી કરી નીલાથી ચાલુ ચાલુ કરજો. અહીંયા ભૂરા ચાલુ થયું? ધ્રુવ ચાલુ થયું? આવશે આવશે ચાલુ કીધું પાણી. ક્યાં આવ્યું? એ આવ્યું. હાલો પેલા સેતુર ઉતારીએ પછી તમે બોરા ઉતારી દઈશ. સેતુર જો કેટલા સેતુર હે. આ કેતા ધુલું એ વાડીએ આવીએ એટલે પેલું સેતુર ખાવા આવવાનું. કા ધુલું કેવું હે? ધુલું ઓહો કેવું હે? કાચું હતું નહીં? એવું ન ઉતારાય દીકુ. આવું કાર ઉતારાય. જો આ લે. હા આ ડારમાં છે જો આ રહ્યું ઉતારો. હા ઈ લઈ લે. ઓહ બધા एक उतारा. किसमें टमाटर है? वो टमाटर नहीं है, वो रिंगण है. ये लो ये लो ये लो. हाँ ये लो लो ध्रुवेश देख. हाँ टमाटर हाँ बतावे लो. बताओ. 3 चाहिए. ફ્રેન્ડ્સ તો બસ વાડીએથી વળી આવ્યા. સાંજ થઈ ગઈ અને અત્યારે વાગે છે જોવા જઈએ તો 8:30. તો આજે જમવાનું તો બનાવવાનું નહોતું કારણ કે જમવામાં આજે છે મસ્ત મજાની પાઉંભાજી. જો તો અહીંયા આપણી પાઉંભાજી આવી ગઈ છે. તૈયાર જમવાનું આવી ગયું ને. તો આ જમવાનું નહોતું બનાવવાનું, ખાલી બાપાનું જ બનાવ્યું ને. બાઈને અમે બધા તો પાઉંભાજી ખાઈ લઈશું. બા ખાઈ શકે, બાપા ન ખાય. બાપાને ડાયાબિટીસ છે ને તો બાપા ન ખાય પણ બા ખાય. તો બસ પાઉંભાજી આવી ગઈ છે અને જમવાનું નહોતું બનાવવાનું ને તો મેં મારું રસોડાનું કામ પતાવી લીધું. કાલની બધી તૈયારી કરી દીધી. જેમ કે જો અહીંયા કણે કાલે ભીંડાનું શાક કરવું છે તો શાક મોરાઈ ગયું. અહીંયા કણે બધા જ ધાણા મોરીને આવી રીતના ડબ્બામાં પેક કરીને હું રાખી દઉં જેથી 3-4 દિવસ માટે બગડે પણ નહીં અને જ્યારે યુઝ કરવા હોય તો આરામથી ધોઈ કરીને આપણે યુઝ કરી શકીએ. ઘડીને રસોડામાં ધોળવું ન પડે. પછી હવે અત્યારે વટાણા ફોલું છું જેથી મારું આ કામ પણ થઈ જાય. તો એક કામ ઓછું હોય તો બીજા 4 કામ બીજા આપણે કરી શકીએ છીએ. અને ધ્રુવેશભાઈ અમારા અહીંયા કણે ટીવી જોવે છે, પેપા પિગ. જેનો અવાજ એટલો હોય તો ખબર નહીં મારો અવાજ
વિડીયોમાં કેવો આવતો હશે. તો બસ આજ તૈયારી હાલે છે અને હવે જોઈએ. હવે તો સૌથી પહેલાં જમી લઈ માં દીકરો, પછી બાને ખાવા દઈ દીધું હોય. હવે અમે બાકી હી જમવામાં બાઈને પણ ત્યાં આગળ ઘરે આપી આવ્યા. તો બસ હવે જમી લઈએ જલ્દીથી અને ખાઈ લઈએ, પછી તમને મળો. જમી લીધું, એકદમ ફ્રી થઈ ગયા. ધ્રુવેશભાઈ નાઈ ધોઈને વળી પાછી ટીવી જોવે છે. અને આજે તો ઇન્ડિયાનું ફાઇનલ છે, તો ફાઇનલ તો જોશો જ, પણ અત્યારે જ્યારે અમારા સાહેબ સુઈ જશે ને ત્યારે જોવા મળશે. કદાચ થોડીક મેચ જોવા મળશે. ઘણી બધી ક્લિપ આવી જાય ને પછી જોશું. અત્યારે તો એ બારે ગયા છે ને મેં મારું બસ આ કામકાજ પણ પતાવી લીધું. વટાણા એક બાકી હતા તો જમીને એ પણ મસ્ત રીતના ફોલી તૈયાર કરી. બધી સબ્જી થઈ ગઈ છે રેડી. તો કાલની તૈયારી અડધી તો હું આવી રીતના કરી જ રાખું, જેથી સવારના મને ટેન્શન ન હોય ને હું મારું કામ એકદમ સરળતાથી કરી શકું. તો હાલો હવે આ બધી વસ્તુને સરખી રીતના ફ્રીજમાં રાખી દઉં. હાલો ફ્રેન્ડ્સ, તો હું તમારી સાથે આજે એક મસ્ત મજાનું સીરમ શેર કરું, જેને હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. 2-3 વાર મેં બનાવીને ટ્રાય કરી લીધું છે. તો જરૂરથી જો તમારા વાળ ડ્રાય થઈ જતા હોય, ફ્રીઝી રહેતા હોય ને, શું ખબર મારા દીકુને, જો ફ્રીઝી રહેતા હોય ને તો તમને આ સીરમ જરૂરથી વાળ માટે કામ લાગશે. તો ચાલો હું તમને કેવી રીતના હું બનાવું છું, કેવી રીતના હું યુઝ કરું છું એ તમને તમારી સાથે શેર કરું. તો ચાલો. કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, મેની કોંગ્રેચ્યુલેશન. તો ચેમ્પિયન ઓલવેઝ વિન. સાવ મજા આવી ગઈ. આમ તો ઇન્ડિયા જીતી ગયું. જો કે મેં મેચ નથી જોઈ, બસ અમુક પોસ્ટ આવી ત્યારે ઇન્સ્ટા ખોલીને બેઠી હતી ને એમાં જોયું તો ખબર પડી. પછી ટીવી જોઈ પણ મારો દીકરો જોવા દે હતો નહીં. તો કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, ઇન્ડિયા જીતી ગયો. મજા આવી. તો ફ્રેન્ડ્સ બસ આની અંદર મેં પછી 3 ચમચી પાણી રાખ્યું હે. તમે ગુલાબજળ પણ રાખી શકો, મારી પાસે હતું નહીં તો મેં પાણીનો જ યુઝ કર્યો હે. તો તૈયાર છે આપણું હેર સીરમ. ચાલો હવે આને વાળમાં લગાવીએ. હવે આ સીરમને હું આ બોટલમાં ભરી દઈશ. આવી બોટલ તમને માર્કેટમાં મળી જ રહેશે, તો હું પણ માર્કેટમાંથી લઈ આવી હું. અને તમારા કને ઘરે એક્સ્ટ્રા હોય તો એનો પણ યુઝ કરી જ શકો હો તમે. તો આપણું હેર સીરમ બોટલમાં ફિલ થઈ ગયું છે ને હવે વાળમાં લગાવીએ. અને ધ્રુવેશભાઈ અહીંયા કણે રમે છે. કેટલા ફ્રીઝી હેર છે. હવે આને મસ્ત મજાના સીલ પહેલાં તો વાળને સ્પ્લિટ કરી અલગ અલગ કરી
જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત થઈ ગયા સ્ટ્રેટ, બહુ મસ્ત હેરમ થઈ જાય, બહુ મસ્ત સીરમ હે. તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર, તમારા વાળ ડેફિનેટલી મસ્ત થઈ જશે. આમ તો રેગ્યુલર 3 મહિના કન્ટિન્યુ જો ચાલુ રાખશો ને તો વાળની આખી દશા જ બદલાઈ જશે. પણ યુઝ કરજો. હું તો ઘણીવાર યુઝ કરું છું અલગ અલગ સિરમ્સ, તો જ્યારે મરજી પડે ત્યારે બનાવી લઉં ને યુઝ કરી લઉં. હમણાં ઘણા ફ્રીઝી થઈ ગયા હતા તો એમ થયું ચાલો 2-3 વાર તો બનાવી લીધું હતું, પણ હમણાં મારું થઈ રહ્યું હતું તો મુહૂર્ત નહોતું આવતું, એટલા માટે આજે બનાવીને તમારી સાથે શેર કરી દીધું. જરૂરથી બનાવજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળીશ ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.